વલસાડના ખજોડી ગામ નજીક રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। રિક્ષામાં સવાર 7 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વલસાડના ખેરગામ રોડ પર સાંજે એક રિક્ષાની બ્રેક ફેલ થઈ જતા રિક્ષા વીજ થાંભલા સાથે અથડાતા રિક્ષામાં સવાર આશરે 7 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવને પગલે તાત્કાલિક સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા હતા। આ અકસ્માતની ઘટના અંગે સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડથી ખેરગામ જતા માર્ગ પર આજે સાંજના સુમારે એક રિક્ષામાં ડ્રાઈવર સહિત 7 વ્યક્તિઓ ખજરોડી ગામે જઈ રહ્યા હતા। તે દરમિયાન ખજરોડી ગામે સુથાર ફળિયા પાસે વળાંકમાં રિક્ષાની બ્રેક ફેલ થઈ જતા રિક્ષા જીઈબીના વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં રિક્ષામાં સવાર મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ મહિલાઓ ઘરકામ કરી પોતાના ઘરે જઈ રહી હતી। તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો, જેમાં રિક્ષામાં સવાર મહિલાઓ સહિત રિક્ષા ચાલકને પણ ઈજાઓ પહોંચતા તમામને 108 એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।